આ બેન તો ડેલી લેસન કરતી હોય સાંજે આવે એટલે પણ આ બેન છે ને આ બહુ ભાગે છે લેસન થી આને તો બહુ ભીડ પડા લેસન કરવા નહીં કરવા માંડે આજે જો આજે ઠેકાણા પડ્યું હારો સૌથી બધી વાત હોય લેસન લેસન 12 વાગ્યા જમવા બેવાનું શું છે હવે મારા કાલની મનને વાત કપાય છે ને મારા મન કે લેતું નથી કઈ ગમતું નથી કઈ એમ થાય છે એવી શું વાત છે વાત તો કે આ વેચો ગઈ ને ત્યારે અમારે વેસન નથી ખબર છે તારે ધંધા કોઈ નથી તમારે બે ત્રણ સોસાયટી પાછી ગાડી એ કે તમે ફેરી નહીં મારો મેં કેમ તે કે તમે છોકરા પકડાવવા છો લે કરબર મને વાહ બે ત્રણ હું બોલો ધંધો કરાય તમે જોઈ લો તમે ફોટો ખોલે બતાવો બતાવો છોકરા પકડો ડાયરેક્ટ હા કે તમારા જેવા બધા બહેનો આવશે જે તે નામ લઈ ગા ના કરી દે તો ના કરી દે કાઈ ધંધો હોતો નથી અરે બેન થોડો વિચાર કરો મારા ખુદને કે 5 છોકરા છે મેં કીધું બધી વાત કરી સોપર કરી બતાવો તો મેં સોપર કરવાનું જો તાર તું ગમે ધંધો કરવાનો છે પણ તું એરિસ નીકળી જાય કે હા શું કહેશ કે પછી હવામાં વાત કરે છે એ જાઓ જરા વિશ્વાસ કરો નહીં તું મજાક કરે છે ના મજાક ભાષણ પીવું હકીકતની વાત છે સોસાયટી બહાર કાઢી દે હા સોસાયટી બહાર એક ને બે બોલો હામલો બેનો આમ જો તારી મમ્મીની વાત એક ને બે ત્રણ સોસાયટી બહાર એક જ તો અલગ વાત છે બે ત્રણ એટલે ન્યાય એવું થયું છે છોકરા પડી ગયા પકડી ગયા પકડી મને ખાલી એમ કીધું કે તમે છોકરા પકડવા બહાર નીકળી છે ને એટલે તમે કેવા દે છે કે તમે નીકળો અત્યારે પણ છે ને હાચું કહું ને તો ગુજરાતમાં બધું બહુ વધી ગયું બહુ વધી છે ગયું છે. છોકરા પકડવા વાળા દિન બદિન રાત બરાત વધતા જ જાય છે ને જ્યાં અમે ફોનમાં આપણે જોયું ને જ્યાં અમે જોયું ને એટલે આ બધું આવ્યું બોલ. કોઈ વિશ્વાસ નથી દરરોજ આપણે ધંધો કરતા સાચી. હોય અને આ વાત તો આમને બેને લાગુ પડે હા એ જ ને મને કાલી વાત મારા મનમાં આવી ને તાને વાત સાંભળી તો તાને મારા મનમાં મન અને ખાય આ વાત તો મારા મનમાં હતી કેવું કેવું પણ આજ તે ગઈ હતી મનમાં વિચાર થાય કે મેં છોકરી તો 20 કો જાય છે ને બાબા ધ્યાન રાખે ઘર માથે હા. રાત રાખે ધ્યાન રાખજો આ વાત તમારી પર લાગુ પડે બટા જો બહાર હવે સોસાયટીમાં લોકો વેચવા જવાનું તારી મમ્મી કહ્યું આ કેવડી છે એને ગરવાઈ નથી જો આ સોસાયટી બહાર કાઢી દીધી વિચાર કરે એટલે ખાસ કરીને તમે બે બેન કોઈ અજાણ કોઈ માણસો આવે તમે કંઈક ખાવાનું દે તમે કોઈ ચોકલેટ આપે કોઈ બબલા આપે તો નહીં લેવાના ખાસ આ કરીને શું જે છે? પીવે આને કે હાચું જો હા, ઈ આકાને સાંભળો છે ને આકાને કાઢે એવું કરો રાતમાં ન રહેશો આ સાચી વાત છે, હકીકતની વાત છે સમજો એક 2 મિનિટ ખાલી લેસન સાઈડમાં મૂકી દો તારી મમ્મી કે વાત સાંભળી લો આજે કશે કાલે એવું કર્યું ને આજે તમે ફરી વાર કરો છો કે સ્કૂલમાં બહુ એવું વધારે થાય એવું મારી વાત થાય એવું મારા મનની એવું છે સ્કૂલ છે ને થાય પછી એના છોકરા મમ્મી પપ્પા કોઈ લેવા મોડા પડ્યા તો છોકરું એકલું હોય તો તરત આવે ને હારતા ફરતા જ હોય સ્કૂલનો જે રિસેસ પડે ને ત્યારે અને છૂટી પડે ત્યારે હારતા ફરતા એટલે રાઉન્ડ જ મારતા હોય કે ક્યારે છોકરું એકલું પડે ને ક્યારે હું ત્યાં જવું એમ આ બધું તો કાલ જે તારે મોડું થયું તું એનું કારણ આ હતું અને એ તો મને બીજે જગ્યાએ સાંભળો છો બેન જો તારી મમ્મી કાલનું જે થયું તું આ એનો પોટલો આજ પડ્યો છે આજ બરાબર કાલે વિચાર ન પડી ગયો કાલ કેટલી ચિંતામાં પડી ગયો તો તે મને કીધું ને કે કાલે હું ખીજાતો જ તારી કારણ મને એટલી દાજ ભરી ગઈ હતી એ વાત સાચી છે. આટલું મોડું હોતું પણ કાલે આ કારણ આ હતું એમ કે ને મારે શું કરું એમાં એટલે મારે પણ જો મારી વાત એક સાંભળી લો તને સાંભળું છું આપણે ક્યાંય ભાઈ એટલે બધે આગે જવું નથી બરોબર આપણે જે આટલામાં સમજો માતાજી એ આટલા જાઓ તો દેવું દૂર હોય રહેશે તમે જે કહેવાનું છે કહેશે જ નહીં. પણ મારી માતાજી આપણે આટલામાં જે દેવું હોય દઈ રહેશે બાકી એટલે બધા આગે આપણે કાંઈ જવું નથી હા. ભાઈ તું મારી વાત સાંભળ હવે ન્યાય એટલે બધા આગે હોય તારી પાસે ફોન નથી હું છું હું નહીં હવે અહીંયા હું ઘરે એકલો હોય છોકરાઓ સ્કૂલમાં હોય આપણે કઈ પોલીસ કે આ કે તું કે પોલીસ વાળાને કે પકડે તો હા એ એવું મને બે ત્રણ વાર મને એમ કીધું તો પછી હવે એવું કઈ થયું હોય તો હવે મારે ક્યાં જવું એ કે બે ત્રણ ભાઈ આવી ગયું ફટાફટ ને બેન ને મને સમજાવવાનું બે ત્રણ વ્યવહાર તારા પ્રેમ સમજાય છે તું અહીંયા વહી જા ને કદાચ બહુ કરશો તો વગર જબરજસ્તી તમે ના ના બેન પોલીસ અમારે કાંઈ કરવું પછી નથી બેન, અમે અમે સીધા સિમ્પલ વેચવા વાળા છીએ બેન વેચવા આવ્યા છીએ અને જો તમે વેચવા ના દેતા હોય તો અમારે બેન નથી હા મેં વેચવું કીધું મેં માન અને હું નથી તને એકવાર કહી દઉં છું હજી વાર કે છે ને આપણે આટલી બધી હવે જતી બધી નહીં આને જ જાઓ. બરોબર આપણે આટલામાં ફેરા કરજે જે માતાજી દેવું હોય દઈ રહેશે બાકી છોકરાઓ છે ને તમે વાત કાનમાં લઈ લેજો કોઈ બી અજાણ્યા વ્યક્તિ છે આ તાર મમ્મી કહે છે વાત કાનમાં લઈ લેજો બેન હા એટલું કાનમાં રાખ્યું કાલ ને ખાવાનું દે કે કોઈ અજાણ બોલાવે કે આજ બેન તારા મમ્મી અમે ક્યાં વાતે બહુ ભાઈ તને બોલાવો જો, એનો જો. ફ્રેન્ડ છું તો નહીં જવાનું લઈ જાવ વાળા જો ભાગની તમને લલચાવ ભાગ દે પૈસા દે અને પછી એમ કે તાર મમ્મીએ મને મોકલ્યા છે લેવા બરોબર તો એ બધું નહીં તો આ તમને ખુલ્લેવા જણાવ્યું છે અત્યારે કે આ વાત કરેલી હોય ને તો તમને યાદ રહે કે મારા મમ્મી પપ્પાએ અમને એક વાર વાત કરી તો આ ઈ બી કે છે આ માસી અને એવું કે થાય છે તમને મારી મમ્મીએ મોકલ્યા છે કે પછી આલે બેટા ભાગ ખાવો હોય તો એ ભાગ નહીં ખાવો એ ભાગમાં હું મેળવ્યું હોય એ આપણને કાંઈ ખબર હોય નહીં સમજ્યા તેને તો એટલે થાય આ છે. તમને છે ને બીક દેખાડવાની વાત નથી પણ આ તમને સાવધાન કરવાની વાત છે
સમજ્યા? અને આ છે ને સિટીમાં બહુ હરીફારું થઈ ગયું છે, થઈ હજી ગયું છે. ગામડામાં આવું બધું નથી. હશે ને તો આપણને ખબર નથી, પણ મેં કઈ સાંભળ્યું જ નથી. પણ જે અત્યારે હું ફોનમાં જોઉં છું ને, આ બધું સિટીમાં જ છે. બધા જે મોટા મોટા અને ખાસ કરીને આ ગુજરાતના સિટીઓ છે ને, બધા હિમાત તે ભાઈ એટલે છે ને માતાજી હું એટલું જ કહું છું કે આ બધા છે ને પકડાઈ જવા જોઈએ જલ્દીથી. અને આ બધું છે ને બહુ વધુ ના જોઈએ. એટલે છે ને તમે બેટા કાનમાં રાખજો આટલી વાત. કોઈ અજાણાનું હારે જવાનું નહીં, કોઈ અજાણાની વસ્તુ લેવાની નહીં. અને ખાસ કરીને જે છૂટવાનો ટાઈમ રહ્યો ને તારે મમ્મી અને હું બેમાંથી કોઈ ના દેખાય ને દાવેથી અહીંયાથી હલવાનું નહીં, બરાબર? અમાર બેની હારે જ આવવાનું. હું હવાર તને હું આવું જ છું, મમ્મી હાજર રહેવા આવે છે. પણ ઈ જ રીતનું આપણે ચાલુ રાખવાનું. અને કોઈ અજાણ્યા વ્યક્તિ ભાળો એટલે સૌથી પહેલા તમારા ટીચરને કહી દેવાનું. તમારા આમના સ્કૂલમાં ટીચર 10-15 ટીચર છે. કેટલા ટીચર? 11 ટીચર છે. વિચાર કે કોઈ બી એક ટીચરના અજાણ્યા વ્યક્તિ કે કોઈ બી બેનો ભાઈઓ ભાળો તો કહી જ દેવું કે ટીચર તો ઓલા ક્યાં ના રખડે છે, જોવો છો. એટલે ઈ તરત ઇંગ્લિશ અહીંયા પૂછપાછ કરશે કે શું છે ભાઈ, શું છે બેન. એટલે તમે આશા ખાલી ચેતવણી દેવી છે, તમને સાવધાન કરવી છે. હવે તમે મોટી થઈ ગયું છો બેટા, સમજ્યા? નાની નથી. એટલે તમારે હવે છે ને એકદમ આમ હિંમત રાખવાની. બા જો હિમ છે, મારે તમને હિંમત દેવાની છે, તમને બીકાડવાના નથી, બરોબર? બીવા નહીં કરતા. વાત કરવી વાત જ નહીં. આ છે ને વાત કાનમાં રાખજે. અને આ છોકરીને પણ આની પર ડાઉટ જાય છે. આને છે ને કોઈક આમ ઘડી ફોલોઈ હોય તો ફોલોઈ. અને આને થોડીક લંચાઈ હોય ને આમ ભાગ દે. તું કાનમાં રાખજો બેટા વાત. અને આ વાત છે ને મનમાં રાખવાની. મારા પપ્પાએ મને સમજાવી. તારે ધ્યાન રાખવાની. તાર બેનોને કહી દે ને, બે ફ્રેન્ડ હોય ને સ્કૂલમાં બસ આના જણામ તો 5 રૂપિયા જતો ને તો 10 રૂપિયા. 10 રૂપિયા દે છે. પણ છે ને કોઈ પાસે લેતી નહીં. તો કોઈ બે અજાણ્યા વ્યક્તિને અજાણ્યા. ખાવા માંગતી આપણે લેવાનું નહીં. બાકી છે ને તમને કાંઈ બીવડાવવાનું નથી પડે. મોજ કરો, જલસા કરો. તાર મમ્મી ને પપ્પા છે એ તંતર ચિંતા ના કરજો તંતર, બરાબર? હે મિત્રો આપણે ફેમિલીમાં આ બોલ હું ગયા છે. પપ્પા મને હાને હું દુકાન ગઈ હતી ને એક દી તો હાને એક કાકા હાને ચોકલેટ આપી હાને મેં આવતી હતી ને આના ઘરે બાજુ તો મેં હાને પાછા આપી બસ સરસ. ઈ જ કામ કરો ને. આપણી ચોકલેટ થી છે ને કાંઈ પેટ નથી ભરવાનું. પણ એ ચોકલેટમાં હું છે એ આપણને કાંઈ ખબર નથી, સમજે? એટલે છે ને ખાસ કરી ધ્યાન ના બસ હોય. જો નાની વાતમાં મોટું સમજજો. સમજો? આટલી વાત કરી છે પણ આટલું મોટું સમજી હા, જાય. ગયા બસ બધા બાકી છે ને કે જલસા કરો, કાંઈ આપણે તો વિવો નથી. આ લેસન આપ્યું છે લેસન કરો. અને બાકી જે આટલી વાત કરી છે ને કાનમાં રાખીને ભાઈ આમ તને એકવાર કહી દઉં છું હજી કે ભાઈ આપણે આગળ કેમ બેસતા જવું નથી. અને આ ઘરે છે કોક અને ભરવાનું આપણે જીવન થાય. સમજ્યા મિત્રો? આ ગરીબ માણસો જો આવું બધું છે અમે વેચવા જઈએ ત્યાં અમારા લાલા પડે છે. એટલે તમે તે ધ્યાન રાખજો. કોઈ બી સિટીમાં રહેતા હોય, મોટા સિટીમાં, તો ખાસ કરીને તમારા છોકરાઓની છોકરીઓની બહાર રમતા હોય હું કરે છે ઘડીએ ઘડીએ જોતું ધ્યાન રહેવાનું. કરતું રહેવાનું. અને વધારે ભાઈ રેઢા છે ને મૂકવાના જ નહીં. ઈ તો અમે ના કેવી તો તમને વધારે ખબર પડે જ છે. પણ આ તો શું છે કે નાના નાના છોકરા હોય આપણા મા બાપને સૌથી વધારે ચિંતા હોય. અને આપણે કેમ થાય ઘરે ના આવે તો આપણે આમ એમ જ થાય. હવે કાલ તું 3 વાગે નથી આવી ને તો મને તો આમ જ થતું. તો આ તો નાનું બહુ છે. આ ઘરે કઈ બી થયું હોય એમ યાર તો આપણે કેમ થાય? હું એ જ કહું, મને ખાલી મનમાં ઓલું ચિંતા ખાઈ જતી. બરોબર છે કે બે મારે છોકરી જાય છે સ્કૂલ. બાકી 2-3 ભાઈ છે ને તો ઘરે રહેશે. તમે પપ્પા તો રહેશે. આટલું કાનમાં રાખજો બેટા. હા ને? બાકી જલસા કરો તો 5 ના બદલે 10 રૂપિયા લઈ દેજો. પણ ગેટ ની બહાર નીકળવાનું નહીં. આપણે બીજી સ્કૂલમાં રહેવા કરવો. બરોબર? તો મિત્રો મારે એટલું જ કહેવાનું હતું. મારી બેન છોકરીને બધાને એટલું જણાવવાનું હતું. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક બાઈક ન કરો તો પણ ચાલશે. પણ જેટલો બને એટલો શેર કરજો. લેસન કરજો પાછા. આપણે પરીક્ષા હોય આવે હાલી આવે છે, ખબર છે? ઉનાળાની પરીક્ષા આવે છે. એટલે વેકેશનમાં તો આપણે ગામડે ફરવા જવાનો દેહમાં. એટલે છે ને મિત્રો નાનકડો વિલોગ છે. ગમ્યો હોય કે ના ગમ્યો હોય તો તમારી ઉપર છે. બાકી બને એટલો છે ને લાઈક કરો કે ચેનલ સબસ્ક્રાઇબ કરો હોય તો કરજો, નકર કાઈ નહીં. શેર કરજો. પણ શેર કરજો જેટલું બને એટલું. એટલે બીજાના લોકો સુધી પોકે અને જેને ના ખબર હોય ને એમને ખબર પડે કે અત્યારે ગુજરાતમાં કેવું પરિસ્થિતિ છે ને કેવું બધું હાલી ગયું છે. અને આ છોકરા પકડવા વાળા તો ભાઈ બહુ વધી ગયા છે. એટલે છે ને શેર કરજો મિત્રો. મળીએ બીજા વિલોગમાં. ત્યાં સુધી જય માતાજી. Bye bye. બાય બાય.